જલ પ્રલય. ઘણા ટાઈમ પછી માણો દુનિયામાં જીવતલા ને છે માણો ઘણા ખરાબ ને મારી નાખવાના બની ગયેલા. જો ઘણું ખરાબ હતું તેને ઈશ્વર નક્કી કર્યું કે મેં આખી દુનિયાને ધોઈકને મારી નાખે. પણ નૂહ ઈશ્વરની નજરમાં હાસો હતો. જો ઘણા ખરાબ માણોમાં જીવાવાળો હાસો માણે હતો. ઈશ્વર પાણીથી ધોઈકને મારી નાખવાની યોજના નૂહને કહી ને જો નૂહને એક મોટી નાવડી બનાવવા કહ્યું. ઈશ્વર નૂહને 3 હાથની લાંબી ને 50 હાથની પન્હી ને 30 હાથ ઊંચી ને 3 માળની ને ઘણા ઓયડાવાળી ને ઉપર પહાડ ને બારીવાળી લાકડાની એક મોટી નાવડી બનાવવા કહી. જે મોટી નાવડી પાણી આવે તેના ટીમે નૂહને ને તેના કુટુંબને ને બધી જાતના જનાવરોના હમાલિકને રાખે. નૂહ ઈશ્વરની વાત માનીકને શું ને તેના 3 પોર્યા હોઈકને ઈશ્વર કહેલું તહીં છે એક મોટી નાવડી બનાવી. એ નાવડી બનાવવા તેનોને ઘણા વરો લાગ્યા. કહા કે જો ઘણું જ મોટું હતું. નૂહ જો પાણી આવવાનું હતું તેને માણુને ઘણા સતાયા ને તેનું ઈશ્વર ગમે વળવા કહ્યું પૂંચે નહીં માન્યા. ઈશ્વર નૂહને કહ્યું તાર લીધે ને તારા કુટુંબ લીધે ને જનાવરો લીધે પૂરતું ખાવાનું ભેગું કર. જેર બધું તૈયાર હોય ગયું ત્યારે ઈશ્વર નૂહને કહ્યું કે ટાઈમ પૂરો હોય ગયો ને તું તારી બયર ને તારા પોર્યાને તીનોની 3 ઘરવાળી નાવડીમાં આવી જાઉં. ને છે બધા હોઈને 8 માણો હતા. ઈશ્વર જળ પ્રલય આવે તે બસી જાય કરીને બધા જનાવરોમાંના ને પોદ્યામાંના એક જોડી ને તેનાને ભોગ ચડાવી હકાય હેલા હાથ જનાવરોની જોડી નૂહ પાસે મોકલ્યા. જે નાવડીમાં ચડી જ્યાં પછી ઈશ્વર બાયણું બંધ કરી દીધું. પછી વહરાત ચાલુ હોય ગયો ને છું સાલી દહાડા ને સાલી રાત લાગો ટેકો રહ્યો ને ધરતીમાં પડું ફૂટી ગયા. આખી દુનિયા ને દુનિયામાંનું બધું ડૂબી ગયું ને મોટા મોટા ડુંગરો હોદે ડૂબી ગયા. જે માણો ને જનાવરો મોટી નાવડીમાં હતા તેનું વગર ધરતી પર જે હોતું છું બધું નાશ હોઈ ગયું. ને મોટી નાવડી તીરવા બાજ જઈ ને તેનામાંના બધા બસી ગયા. વહરાતનું પાણી બંધ હોઈ ગયું. પછી મોટી નાવડી 5 મહિના સુધી તીરી ને હિના ટેમાં પાણી ઓહરાયવા બાજ્યું ને એક દાહડે મોટી નાવડી અરારટ નામને ઉસ્સે ડુંગરે જાયકને ઊભી રહી. પણ તે હોદે દુનિયા પાણીથી ભરલી હતી. 3 મહિના પછી બધા ડુંગરોની ચોટલી દેખાવા લાગી. સાલી દાડા પછી નો પાણી ઓહર્યું કી કરીને ફાળવા કાગડાને બહાર છોડ્યું. કાગડો કોરલી ભોય લીધે આડો ઓલવડ્યો પણ તીનાને કદે જગા ની ચડી. તેના પછણનું પારેવાને છોડ્યું પણ તીનાને કોરલી ભોય ની ચડી. તેને શું પાછું નૂહ પાસે આવ્યું. 1 અઠવાડિયા પછી નૂહ પાછો પારેવાને છોડ્યું ને છું જૈતૂન ઝાડનું પાયડું લેકને આવ્યું. પાણી અટાવવા બાજ્યું ને ઝાડ પાછા ઉગવા બાજ્યા. નૂહ બીજું 1 અઠવાડિયું વાટ જોઈ ને 3મી આટો પાછો પારેવાને છોડ્યો. હમણે તીનાને થાકો પીવાની જગા જડી. તેને શું પાછું નહીં આવ્યું ને પાણી ઉકવા બાજ્યું. 2 મહિના પછી ઈશ્વર નૂહને કહ્યું તું ને તારું કુટુંબ ને બધા જનાવરો મોટી નવડી માતા બહાર નીકળી જાઓ ને હું ને ઘણા પોર્યાને પોરે હોવે ને ધરતીને ફરી દો. તેને નૂહ ને તેનાનું કુટુંબ મોટી નાવડી માતા બહાર આવ્યા. નૂહ મોટી નાવડી માતા બહાર આવ્યો. પછી વેદી બનાવી ને બધી જાતના જનાવરો જીનોનો ભોગ ચડાવવા વાપરી હકાય તેનો ભોગ ચડાયો. ઈશ્વર ભોગથી રાજી હોયો ને નૂહને ને તેના કુટુંબને આશીર્વાદ આપ્યો. ઈશ્વર કહ્યું હાય મેં કોઈ દાડ બી જે માણું ખરાબ કરે તેનું લીધે ધરતીને પાણી મોકલીને નહીં મારું. કહા કે માણું જીનલા હતા તેરના જ પાપમાં હોયા. તેને ઈશ્વર વાયદાને નિશાનીના રૂપમાં પહેલું બાણ બનાવ્યું. બધા ટાઈમે જે હરેકમાં બાણ દેખાય ત્યારે ઈશ્વર પોતે આપલા વાયદાને ફોર્મ કરે ને હાય તીનાના માણુને હોદે કરે.